બનાસ ડેરીના કર્મચારીઓ પગાર એક આપીને પણ અત્યારે સહાય આ કરી રહ્યા છે અને બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી. બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઉભી કરેલી આ ડેરી છે. અને જયારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે. અને આવા સમયે જયારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે. સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે, તમે વિસ્તારમાં પહોંચ્યા છો, શું લાગે છે તમને? હું કોઈ પૂછું ટીકા ટિપ્પણી કરું એના કરતા ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આજ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો, એમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. કમ્પ્લીટ